ભાગ અહીંયાથી જો જીવતું રહેવું હોય તો. જલ્દી ભાગ અહીંયાથી. આંબો ભૂલી ગયો. અરે દીકરા, તું આ શું કરી રહ્યો છે? ઊભો રહી જા. ક્યાં જાય છે? ઓહ, કેટલો બદમાશ છે. ચી 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 ચી. અરે નટખટ હાથી, આમ ન કરને. મારા બાળકો નીચે પડીને મરી જશે. બેટા, તું કેવી ક્રૂરતા દેખાડી રહ્યો છે. ચકલીના બાળકો નીચે પડીને મરી જશે ને. એમની માને કેટલું દુઃખ થશે. માફ કરજો ચકલી બેન, આની માટે હું તમારી માફી માંગુ છું. બેટા, આવું ના કરશે. આપણા સહજીવીઓને ક્યારે ન સતાવવું જોઈએ. ઉઈ માં, ખતરો ખતરો. એક નાનો હાથી આવી રહ્યો છે. બધાને પગોની નીચે ખમણી દેશે. બધા ભાગી જાઓ. ઉડો ઉડો, ઉડી જાઓ. ઉડી ગઈ. તિતલી પણ ઉડી ગઈ. ફૂલો પણ ઉડી ગયા. ઊભા રહીને વિચાર કરવામાં કાંઈ ફાયદો નથી. બધા પોતાના બિલમાંથી નીકળીને બચી જાઓ. બિલનું શું થશે? જલ્દી કરો, એનું ન વિચારો. માત્ર જાન બચાવવાનું વિચારો. જલ્દી જલ્દી, હાથી અહીંયા પહોંચી ગયો છે. જલ્દી કરો બધા. પછી બધાએ મળીને હાથી રાજાને સબક શીખવવાનો નિર્ણય લીધો, જેની માટે એ બધા તળાવના કિનારે મળ્યા. આ હાથી તો બહુ નિર્દય છે. દરેક સમય એ આપણને સતાવતો રહે છે. એને એક સબક શીખવવો પડશે. હા હા, પણ એનો સામનો કરવાની તાકાત આપણામાં નથી ને. તાકાતથી આપણે એનો સામનો ન કરી શકીએ, પણ બુદ્ધિથી તો કરી શકીએ છીએ ને. એના માટે આપણને કોઈકની મદદ લેવી પડશે. અહીંયા પાસે જ એક ઉંદર રહે છે. એ મારો મિત્ર છે. આપણે એને આપણો દુઃખ સંભળાવીએ. એ આપણી મદદ કરશે. આ સારી વાત છે. તમારી પરેશાની સાંભળીને મને ઘણું દુઃખ થાય છે. હું તમારી મદદ કરીશ. નટખટ હાથી રાજાને તો સબક શીખવવું જ પડશે. એક દિવસ એ નટખટ હાથી પોતાની બદમાશીઓ પછી આરામ કરી રહ્યો હતો. અરે, તું તો બહુ ખતરનાક છો ને ખતરનાક. આની સૂંઢની અંદર ઘૂસી જાઉં છું અને કતરવાનું શરૂ કરું છું.
બીજાઓને સતાવીને ખૂબ ખુશ થાય છે ને એમનું દુઃખ હવે તું પણ સમજી લે. તે સાચું કહ્યું. મેં ઘણા લોકોને સતાવ્યા છે, પણ એમને દુઃખ થયું હશે એ મને ક્યારેય ન સમજાણું. મારી માટે તો એ બધું મજાક હતું, મસ્તી હતી. મારાથી સતાવેલા લોકોનું દુઃખ હવે મને સમજાય છે. હવેથી હું કોઈને હેરાન નહીં કરું. માફ કરો, માફ કરો. એ હજી સુધી નથી આવ્યો. એને શું થયું હશે? પપ્પા, તમે ઘણી વારથી રસ્તાને જુઓ છો. કોણ આવી રહ્યું છે? મુન્ના, એ આવી રહ્યો છે. મુન્ના નામના માણસે ઈયા સીવા માટે કંઈ નથી આપ્યું. અરે દીકરા, હું જે હાથીને કેળા ખાવા આપું છું ને એનું નામ છે મુન્ના. એવું છે? એક હાથીનું નામ મુન્ના હોઈ શકે, પણ એને કેળા આપીને તમે પૈસા કેમ બરબાદ કરો છો? સોનું દીકરા, આ અમારા જીવનના અમુક સારા પળો છે. મુન્ના કેળા ખાય છે તો મને આનંદ થાય છે. અરે, તું આવી ગયો? મેં તારા માટે કેળા અહીંયા જ મૂક્યા છે. જો આ ખરાબ હાથી ન આવ્યો હોત તો એ કેળા મેં જ ખાધા હોત. આ લે, બધા ખાઈ લેજે મુન્ના. કેળા ભાવ્યા ને તને? ઉફ, આ હાથી કેટલા કેળા ખાય છે? આખી ડાળ એક સાથે જ ખાઈ ગયો. આની કેળા નહીં, સોયનો દુખાવો આપવો જોઈએ. ચાલ મારા મુન્ના, હવે તું નદીમાં નાવા જા. કાલ તારી માટે હજુ કેળા ખરીદી લાવીશ. અરે સોનું, તે મારા કપડાં સીવ્યા કે નહીં? શું કીધું? કબાટ? અરે કબાટ નહીં, કપડાં. તારા પપ્પાએ કીધું હતું કે આજે સીવીને મળી જશે. આજે મારે એક લગનમાં જવું છે. લગનમાં જાઉં છે તો જાઓ ને તમે. અરે દીકરા, એ નવા કપડાં પહેરીને જ તો મને લગનમાં જવું છે. એ નહીં થઈ શકે, કેમ કે હજી સુધી કાપ્યા પણ નથી અને પપ્પા દુકાને મોડા આવવાના છે. કાંઈ પણ થઈ જાય, આજે હું મારા કપડાં લીધા વગર જવાની નથી. મને મારા કપડાં જોઈએ. હટ! કોણ છે ત્યાં? હે? બચાવ! અરે આ હાથી મને મારવા આવ્યો છે. ડરો નહીં, એ કંઈ નથી કરવાનું. કેમ આજી પણ કેળા ખાવ્યા માટે તું ફરીથી અહીંયા રોકાઈ ગયો? કેળા ખાઈને તરત નદી ઉપર આવી જાજે. હું ત્યાં પહોંચું છું. સૂંઢ આગળ કરીને કાંઈ ફાયદો નથી. પપ્પા અહીંયા નથી. નીકળ અહીંયાથી. હલ્લો કરવાની જરૂર નથી. જા કીધું ને. એક વાર કીધું તો સમજાતું નથી. હવે હું જોઉં છું કે તું ભાગે છે કે નહીં. અરે દીકરા, એમ ન કર. હાથીને વાગી જાશે બેટા. એક મિનિટ, મને ખબર છે હું શું કરી રહ્યો છું. એને લાગી જાશે. કેળા નહીં, તું આ ખા. મારી સામે આ હાથીના કોઈ નખરા નહીં ચાલે. જુઓ કેવી રીતે ભાગી રહ્યો છે. આજ પછી એ ક્યારેય નહીં આવે. પપ્પા આવતા પહેલા હું જરા ચા પીને આવું છું. હા, અરે દીકરા, ક્યાં જાય છે તું? કીધું નહીં, ચા પીવા જાઉં છું. પણ મારા કપડાં? કપડાં આજે નહીં મળે. તમે જાઓ અને પછી આવો છો. અરે બાપરે, હું લગનમાં કઈ રીતે જઈશ હવે? આજ સાંજ પહેલા પોલીસવાળાના કપડાં આપવાના છે. હા, નહીં તો એ મને મારી નાખશે. તું ફરીથી આવી ગયો? તને એક વારમાં સમજાયું નહીં? શું તને ફરીથી આ સોઈ ટોચું? અરે, હું તો ભીંજાઈ ગયો. આ હાથી ગાંડો થઈ ગયો છે. અરે કોઈ બચાવ! આ હાથી મારી દુકાન તોડી રહ્યો છે. કોઈ તો બચાવો. ના મુન્ના, આવો ના કર. મને આવવામાં જરા વાર લાગી ગઈ. તે આવું શું કામ કર્યું? મુન્નાએ કાંઈ નથી કર્યું. તમારી દીકરાએ કર્યું છે. આના સૂંઢ ઉપર સોય મારી. પપ્પા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. બેટા, આપણા ગુસ્સાના કારણે આપણને દુશ્મન જ મળે છે, પણ સાચો પ્રેમ કોઈ પણ જીવને આપણી તરફ ખેંચી શકે છે. સમજી ગયો? પપ્પા,
મને મારી ભૂલ સમજાઈ ગઈ. આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધુ નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. આ લો ગુરુજી, મધ.
કઢી રહ્યા છે શીખી દો. ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી, વાંદરા કઈ રીતે બની ગયા? સસલા ભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો. બચજો હે વાલાઓ, હું તો આવી ગયો. ઓહો હો, આહા. અરે, આ તો ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખું જંગલ આવી ગયું. અમને તમારી મદદ જોઈએ છે. પણ અત્યારે તો હું જરા વ્યસ્ત છું. કઈ વાતમાં વ્યસ્ત છો? અરે, આ સસલાઓથી હું થાકી ગયો છું. બહુ જ હેરાન કરે છે. દરરોજ હું 4-5 ને પકડું છું, પણ તોય પરેશાની ઓછી નથી થતી. ચાલો છોડો, એ કહો કે કયા કામ માટે આવ્યા છો? અમારા હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા છે. ભાઈ, તમે તો બહુ જ હોશિયાર છો ને. તમે કોઈ ઉપાય બતાવો ને, જેનાથી હાથીભાઈને બચાવી શકીએ. એમ તો ઉપાય ઘણા બધા છે, પણ એમાંથી કયો વાપરવો એ જ વિચારું છું. તો પણ ચાલો. જ્યારે આપણો મૂછવાળો વાઘ ખાડામાં પડી ગયો હતો, તો એના રક્ષણ માટે મેં આ જ ઉપાય કર્યો હતો. તો આજે પણ એ જ કરીએ? ના, એ નહીં કરીએ. આપણો એ કાણી આંખ વાળો સિંહ હતો ને, એ બહુ વીર છે, પણ જ્યારે ખાડામાં પડી ગયો તો ને મારી જ જરૂર પડી. આ જ ઉપાય વાપરીએ. નાના નટખટ, હોશિયાર શિયાળ બહુ જ વીર છે ને. હા, સાચે જ. આપણા જંગલના અજગરભાઈ છે ને, એક દિવસ આગમાં પડી ગયા. તેમને બચાવવા માટે કોઈ ના આવ્યું. આખરે મારી જ જરૂર પડી. અજગર સાપ હતા, અજગર સાપ, પણ કોઈ કામના નહીં. ખાલી જોતા જ રહેશો શું? કંઈક તો કરો તમે. હાથીભાઈ, ડરજો નહીં. આપણા શિયાળભાઈ આવ્યા છે. એમની પાસે તમને બચાવવાનો રસ્તો પણ છે. મને ડર લાગે છે. બાળકો, મને જલ્દીથી બચાવી લો.
ચકલી રાણી, કઈ કામ થયું? આજો ભાલુભાઈ આવી ગયા. એ ચાલે જાઓ. અરે તમે લોકો માટી નાખો ને, અને તમે લોકો લાકડાઓ નાખો. ભાલુભાઈ, તમે મોટા લાકડા લઈ આવો. હા, એવા જ. જલ્દી કરો. જલ્દી જલ્દી હાથ ચલાવો. શિકારીના આવતા પહેલા ભાઈને કાઈ પણ કરીને બહાર નીકાળવાનું છે. અરે હાય હાય, વાંદરાભાઈ ખાડામાં. અરે કયું તું ને ધ્યાન રાખજે. હા તું હાથીની ઉપર જ બેઠો રહેજે, અને એમને સાથે જ તું પણ બહાર આવજે. હવે આ રસ્સીને પકડી લો. ઉપર આવવાનો પ્રયત્નો તો કરો. અરે બાપરે, મારાથી નથી થઈ રહ્યું. મને એવું લાગે છે કે હું અહીંયાથી ક્યારેય બહાર નહીં આવી શકું. આવું ના બોલો. જીવવું છે તો ફરીથી પ્રયત્ન કરો. શિકારી આવી જશે તો બધું જ પતી જશે. એવું ન બોલો ભાઈ સાહેબ. અમે ફરીથી પ્રયત્ન કરીશું. ચાલો. અરે બાપરે, ના, મારાથી નથી થઈ રહ્યું. બાળકો, મને બચાવવાના ચક્કરમાં શિકારી તમને બી પકડી લેશે. તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ. આ જ છે મારો ભાગ્ય. તમે બળશાળી છો. તમે ખાડામાંથી નીકળી શકશો. હા, સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! આભાર મારા બાળકો. શિયાળભાઈની હોશિયારી કામ આવી. હા, સાચે જ કામ આવી. આ તો કંઈ પણ નથી. માત્ર શિયાળની હોશિયારીથી કે નહીં, આપણા બધાના પ્રયત્નોના કારણે જ હાથીભાઈને બહાર કાઢી શક્યા. એ શું છે? આ તો મસ્ત છે. બહુ સરસ. અરે આ શું છે? આ તે બહુ સરસ છે. આ શું વસ્તુ છે? આનું નામ શું છે?
નામ તો ખબર નથી, પણ આનો અવાજ બહુ જ સરસ છે. આ છે ઘંટડી. આ તને ક્યાંથી મળી? પેલા ગુલાબના ઝાડ પાસેથી. આને હું ગળામાં બાંધી લઈશ. ચાલતા વખતે અવાજ સાંભળવામાં મજા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હા, ના દીકરા, આને ગળામાં લટકાવવામાં બહુ જોખમ છે. જોખમ? કેવો જોખમ? સારી મસ્કરી કરો છો. ઓહ, ક્યારથી ફરી રહ્યો છું. એક પણ વાંદરો નથી મળ્યો મને. માત્ર એક પણ વાંદરો મળી જાય ને તો સર્કસ વાળાઓને આપી શકું છું. મને જોતા જ આ બધા વાંદરાઓ ડરીને ભાગી જાય છે. અરે ઉભો રે કહું છું, ઉભો રે. તને હું છોડીશ નહીં. અરે કહ્યું ને ઉભો રે. ઉફ, આ તો દેખાતો જ નથી. આટલા જલ્દી એ ક્યાં જતો રહ્યો? ગળામાં ઘંટડી છે. સમજી ગયો, એ આ ગુફાની અંદર છે. હા, આખરે આને પકડી લીધો. મિત્રો, નાનકડા વાંદરાને શિકારીએ પકડી લીધો. આને ઝડપથી શેર પહોંચાડવો પડશે. હમણાં આને અહીંયા રાખી દઉં છું. જરા તળાવમાં જઈને નાઈને આવું છું. જલ્દી ખોલો ને, શિકારી ના આવતા પહેલા. જલ્દી ખોલો. હાઈશ, આખરે તું બચી ગયો. બચ્ચું, તને આ ઘંટડી જોઈએ છે ગળામાં લટકાવવા માટે? ના ના, હું વધુ મુશ્કેલમાં પડવા નથી માંગતો. ચૂપ રહેજો. એ શું છે? કરચલા. આજે આપણે કીડીઓ વિશે ભણશું. હા, ઠીક છે, ઠીક છે. કીડીઓ મુખ્ય રૂપથી 3 જાતની હોય છે. એક મોટી લાલ કીડી, બીજી કાળી કીડી અને ત્રીજી નાની લાલ કીડી. કઈ કઈ છે? મોટી લાલ કીડી, કાળી કીડી અને નાની લાલ કીડી.